ગૃહપતિ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો આરોપ છે। આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર લગાવ્યા છે ગંભીર આરોપ। રાજ્યમાં દીકરાઓ પણ સલામત નથી તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું। આરોપીઓમાં ભાજપના નેતાઓનું નામ પણ સામે આવ્યું છે। ભાજપના સ્થાનિક નેતાઓ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરે છે। સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી આરોપ લગાવ્યો। જસદણની ઘટનાને પણ દબાવવાની કોશિશ, ઠાવરવાની કોશિશ ભાજપના માણસોએ કરી। હોસ્ટેલમાં જે દીકરીઓ તો સલામત નથી જ, દીકરા પણ સલામત નથી। 14 વર્ષના દીકરાને હોસ્ટેલમાં ભણવા મૂક્યો હોય અને ગૃહ પિતા પોતે રાત્રે રોજ છોકરાઓને રૂમમાં બોલાવી જબરજસ્તી કરી, ગાળો દઈ, માર મારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે। આ કૃત્યને જસદણની કે ધંધુકાની પોલીસ છાવરે। આવા હીન કૃત્યને, વિકૃત કૃત્યને ભાજપના નેતાઓ છાવરે। સ્વામિનારાયણ